માયા, પેલી સ્ટુડન્ટ તારી ફ્રેન્ડ છે ને? પેલી પિંક કુર્તી પહેરીને આવી છે, શું નામ છે એનું? દક્ષા. હા, એ દક્ષાને જઈને કહે કે એની કુર્તી જમણી સાઈડથી ફાટેલી છે. સબ કુછ દિખતા હૈ. ખરી બાધી છે એ છોકરી. મેડિકલ કોલેજમાં ભણે છે તો પણ એને આટલું એ ભાન નથી કે ડ્રેસ ફાટી ગયો છે. તું એને એક તરફ લઈ જઈને એના કાનમાં. પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં ઉપરનો સંવાદ ચાલી રહ્યો હતો. બપોરનો સમય હતો. 30 જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગમાં ટેસ્ટ શીખી રહ્યા હતા. મોટા સાહેબ તેમજ અન્ય ડોક્ટરો બીજા કામમાં વ્યસ્ત હતા. 3rd યર રેસિડન્ટ યુવતી ડોક્ટર સ્નેહાને નિગરાની રાખવાની જવાબદારી સોંપી હતી. લેબોરેટરીમાં ફરતા ડોક્ટર સ્નેહાની નજર એક ગર્લ સ્ટુડન્ટ પર જઈ પડી. એ ચમકી ગયા. છોકરીની કુર્તી જમણી બાજુએથી ફાટેલી હતી. છોકરી એના કામમાં મગ્ન હતી. એટલે ડોક્ટર સ્નેહાને થયું કે એને સીધું કહેવાને બદલે એની બેસ્ટ ફ્રેન્ડ માયાને જાણ કરું. માયાએ માહિતી મેળવી લીધી. પછી દક્ષાના કાનમાં ઠાલવી દીધી. કોલેજ ગમે તે હોય, છોકરાઓ કપડાની બાબતમાં બેશરમ હોય છે. બોયઝ હોસ્ટેલમાં ભણતા મિત્રો એટલી હદે ઓછા વસ્ત્રો પહેરીને ઘૂમતા હતા કે એની સામે પોતડી પણ પેન્ટ જેવી કહેવાય. ગર્લ્સ હોસ્ટેલની હાલત મને ખબર નથી, પણ એક વાતની મને પાકી જાણ છે કે આ દેશની દીકરીઓ ભલે ગમે તે ઉંમરની હોય તો પણ શરીર ઢાંકવાના વિષયમાં પૂરેપૂરી મર્યાદાશીલ અને લજ્જાળુ હોય છે. જે તે સમયે ચાલતી ફેશન પ્રમાણે એણે ભલે મોડર્ન ડ્રેસ પહેર્યો હોય, પણ દેહના જે અંગો ઢાંકવાના હોય એ હંમેશા ઢંકાયેલા જ રહે છે. મેં મારી જિંદગીમાં ક્યારે એવી ઘટના જોઈ નથી જ્યારે દક્ષાની જેમ કોઈ છોકરીનો ડ્રેસ. માયાની ધારણા હતી કે એની વાત સાંભળીને દક્ષા ચોંકી ઉઠશે, શરમાઈ જશે, ગભરાઈ જશે, કોઈ બહેનપણી પાસેથી ઓઢણી માગીને પોતાની ફાટેલી કુર્તી ઢાંકી લેશે અને મેડમની પરમિશન લઈને હોસ્ટેલ ભેગી થઈ જશે. કપડાં ચેન્જ કરીને પાછી આવી જશે. આમાંનું કશું જ બન્યું નહીં. દક્ષાની આંખોમાં શરમ, સંકોચ કે ભયને બદલે આંસુ ઉભરી આવ્યા. આંસુની પાછળ અવાજ ફૂટ્યો, મારી પાસે 2 જ ડ્રેસ છે, બંને જૂના અને ઘસાઈ ગયેલા છે. તો શું થઈ ગયું? 4-5 નવા ડ્રેસીસ લઈ લેને. વી આર ગોઈંગ ટુ બી ડોક્ટર્સ ઇન ફ્યુચર, વી શુડ લુક લાઇક ડોક્ટર્સ. દક્ષાનું માથું ઝૂકી ગયું. નવા ડ્રેસીસ માટે મારી પાસે પૈસા નથી. ઓહ, તો એક કામ કર. આપણી કોલેજની બહાર સામેની ફૂટપાથ પર એક દરજી બેસે છે. 10 રૂપિયામાં તારો ફાટી ગયેલો ડ્રેસ. માયા પાસે દેરક સમસ્યાનો ઉકેલ હાજર હતો. દક્ષાએ જવાબ ન આપ્યો. જો કે જવાબ એના મનમાં તૈયાર હતો. મારી પાસે જો 10 રૂપિયા હોત તો છેલ્લા 3 ટંકથી હું ભૂખી ન રહી હોત, પણ આ જવાબ એ ગળી ગઈ. ભોજનથી નહીં તો શબ્દોથી કદાચ ભૂખ્યું પેટ ભરાઈ જાય. જે જવાબ એ ગળી ગઈ એ બીજા દિવસે વમન બનીને બહાર ધસી આવ્યો. સવારના 9 વાગ્યાનો સમય હતો. બધા સ્ટુડન્ટ્સ ENTની સર્જરી જોવા માટે ઓપરેશન થિયેટરમાં ટોળે વળ્યા હતા. એક તો 4 ટંકના કડાકા, ઉપરથી ગાઉન કેપ માસ્કના કારણે થયેલી ગુંગળામણ. દક્ષાના પેટમાં ચૂંથારો થવા લાગ્યો. હોજરીમાં જમા થયેલા એસિડનો એક જોરદાર ઉછાળ આવ્યો અને ખાટા, વાસ મારતા પ્રવાહીની ઉલટી ઓપરેશન થિયેટરની ફ્લોર પર ફેલાઈ ગઈ. અશક્તિ અને થાકના બેવડા મારથી ભાંગી પડેલી દક્ષા ચક્કર ખાઈને જમીન પર ઢળી પડી. 2 ગર્લ્સની મદદથી દક્ષાને ઊંચકીને 4-5 છોકરાઓ એને થિયેટરમાંથી બહાર લઈ ગયા. મોં પર ઠંડા પાણી હાલક મારી વોર્ડ બોય દોડીને કેન્ટીનમાંથી ચા લઈ આવ્યો. ત્યાં સુધીમાં દક્ષા બેઠી થઈ ગઈ હતી. ચા પીધા પછી એના જીવમાં જીવ આવ્યો. ENT સર્જન એક બિનગુજરાતી ડોક્ટર હતા. એમણે વાત્સલ્યભાવ સાથે દક્ષાની પૂછપરછ કરી,
ત્યારે માંડ દક્ષાએ પોતાની કર્મખાણીને વાચા આપી. એ પણ અડધીપડધી જ. દક્ષા સાવ નાના ગામડામાંથી આવતી હતી. માતા પિતા અતિશય ગરીબ હતા. બોર્ડની એક્ઝામમાં દક્ષાની માર્કશીટ આવી એ જ એના ખાલી ઘરમાં એકમાત્ર ભરેલી ચીજ નીકળી. 95% માર્ક્સ. જે ગામમાંથી અત્યાર સુધી એક પણ વિદ્યાર્થી કોલેજના પગથિયા સુધી પહોંચ્યો ન હતો, એ ગામની છોકરી સીધી મેડિકલ કોલેજમાં જવા જેટલા માર્ક્સ લઈ આવે. બાપ રડી પડ્યો. બેટા, તને પરણાવીને. દક્ષાએ જોરદાર વિરોધ કર્યો. માતા પિતાના તીવ્ર વિરોધ વચ્ચે એણે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું. ગામડેથી અનિયમિતપણે અનિશ્ચિત રકમનો મનીઓર્ડર આવી જતો હતો, જે દક્ષાના 10-12 દિવસના ખર્ચ માટે માંડ પૂરતું થતું હતું. પરિણામ? આનું પરિણામ ફાટેલા વસ્ત્રોમાં અને ખૂટેલા ભોજનમાં આવ્યું હતું. પણ આ સ્વમાની હોકરીએ કોઈની સામે હાથ લંબાવ્યો ન હતો. લંચના સમયે બીજી છોકરીઓ જ્યારે મેસ તરફ રવાના થતી હતી ત્યારે દક્ષા મમરા ખાઈને ચલાવી લેતી હતી. ક્યારેક એકાદ કેળું અને ઉપર 2 ગ્લાસ પાણી. આખરે શરીરે જવાબ દઈ દીધો. આ તો હજી સેકન્ડ યર હતું. MBBS પૂરું કરતા પહેલા તો આ છોકરી કદાચ. પણ એવું ન થયું. બીજા દિવસે જ્યારે દક્ષા ઊંઘમાંથી જાગી અને બારણું ઉઘાડવા ગઈ ત્યારે જે જોયું એ એના માટે અકલ્પનીય દૃશ્ય હતું. બારણાની તિરાડમાંથી એક પરબીડિયું એના રૂમમાં ડોકાતું હતું. પરબીડિયામાં 100 રૂપિયાની એક નોટ હતી. દક્ષા કોમન બાથરૂમમાં સ્નાન કરીને પાછી રૂમમાં આવી તો એની પથારીમાં બીજા 3 કવર્સ પડેલા હતા. દરેકમાં 50 રૂપિયાની એક નોટ ડોકાતી હતી. કેન્ટીનમાં ચા પીવા ગઈ તો મેનેજરે કહ્યું, બહેન, તમારા આખા મહિનાના ચા નાસ્તાના રૂપિયા એડવાન્સમાં જમા થઈ ગયા છે. હવે પછી તમે પેટ ભરીને. દક્ષાને સમજાતું હતું કે આ કામ કોઈ એક વ્યક્તિનું ન હતું, કારણ પરબીડિયાની સંખ્યા 1 કરતા અધિક હતી અને દરેકની અંદર મળતી રકમ સાવ નાની હતી. નાની નાની નોટ્સ કહી આપતી હતી કે એના દાતાઓ બહુ મોટા ન હતા. દક્ષાની સાથે ભણતા હોકરા હોકરીઓ જ પોતાના ઘરેથી આવેલા પૈસામાંથી એક ટુકડો કાપીને દક્ષાને મદદ કરી રહ્યા હતા. એ પણ એવી રીતે કે દક્ષાના સ્વમાનને ઠેસ ન પહોંચે. દક્ષા જ્યારે વેકેશનમાં ઘરે ગઈ ત્યારે આ વાત એણે માતા પિતાને જણાવી. ગામ લોકોને પણ ખબર પડી ગઈ. એ લોકોએ પણ એ જ રસ્તો અપનાવ્યો. દક્ષાને ખબર ન પડે તેમ દર મહિને એને હોસ્ટેલમાં નવાનકોર 1-2 જોડી ડ્રેસીસ, ચંપલ, સૂકા નાસ્તાના ડબ્બાઓ વગેરે આવી જવા માંડ્યું. દક્ષા MBBSની છેલ્લી પરીક્ષામાં પાસ થઈ ગઈ ત્યાં સુધી આવું ચાલતું રહ્યું. ક્યારે એના ફાટેલા વસ્ત્રમાંથી એના સ્વમાની શરીરનો કોઈ ભાગ છતો ન થયો, ક્યારે એ ચક્કર ખાઈને ઢળી ન પડી. સૌથી મહત્વની વાત એ રહી કે ભણી રહ્યા પછી પણ ડોક્ટર દક્ષાને જાણવા ન મળ્યું કે આ બધું કોના પ્રતાપે થયું હતું. માત્ર ડોક્ટર સ્નેહા અને દક્ષાની ફ્રેન્ડ માયા જાણતા હતા, કારણ કે આખું ષડયંત્ર એ બંને દ્વારા રચાયું હતું. કેટલાક મોટા પુણ્યો એકલા હાથે નથી થઈ શકતા, એના માટે બીજા લોકોની સહાયની જરૂર પડે છે. एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना. डॉक्टर दक्षा समाजનું ઋણ ભૂલી ગઈ નથી. એના ક્લિનિકમાં પાટિયું શોભે છે. હા, દવાખાનાના પગથિયા ચડવા માટે દર્દીની પાસે પૈસા હોવા ફરજિયાત નથી.